નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જીવન અને મૃત્યુના ચક્રમાંથી બહાર આવો અને ગરુડ પુરાણનો આ ઉપદેશ તમને મોક્ષ અપાવશે। તો મિત્રો, આ વિડીયોને શરૂ કરતા પહેલા મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। સનાતન ધર્મના 18 પુરાણોમાંથી એક છે ગરુડ પુરાણ। ગરુડ પુરાણ શાસ્ત્રમાં ભગવાન વિષ્ણુ અને ગરુડ વચ્ચેની વાતચીતનું વર્ણન કરવામાં આવ્યું છે। ગરુડ પુરાણ વિષ્ણુ પુરાણનો એક ભાગ છે, જેમાં હિન્દુ ધર્મના મૃત્યુ, પુનર્જન્મ અને અંતિમ સંસ્કાર સંબંધિત બાબતોનો ઉલ્લેખ છે। આ પુરાણમાં મોત સાથે જોડાયેલા અમુક એવા રહસ્યો અંગે જણાવવામાં આવ્યું છે। ગરુડ પુરાણ મુજબ જે લોકો આ કામ જીવનમાં કરે છે તેમને મૃત્યુ પછી મળે છે મુક્તિ। જીવન અને મૃત્યુ એક જ સિક્કાની બે બાજુઓ છે। દરેક વ્યક્તિ જાણે છે કે એક દિવસ તેનો અંત નિશ્ચિત છે, પરંતુ બહુ ઓછા લોકો આ સત્યને સ્વીકારે છે અને તે અંતિમ યાત્રા માટે તૈયાર કરે છે। હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ ગ્રંથ ગરુડ પુરાણ સ્પષ્ટપણે જણાવે છે કે મૃત્યુ પછી કંઈ શક્ય નથી, તેથી વ્યક્તિએ જીવનમાં જ પોતાના કર્મ સુધારવા જોઈએ। આ કોઈ સરળ વિધાન નથી, પરંતુ મુક્તિના માર્ગ એટલે કે આત્માની મુક્તિની ઊંડી સમજૂતી છે। મુક્તિ શું છે? મોક્ષ એટલે આત્મા બંધનોમાંથી મુક્ત થવો, જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવવી। તે કોઈ ડરામણી પ્રક્રિયા નથી, પરંતુ આધ્યાત્મિક શાંતિની સ્થિતિ છે, જ્યાં આત્મા સંપૂર્ણપણે સંતુલિત, શુદ્ધ અને શાંત બને છે। જ્યારે કોઈ વ્યક્તિ પોતાના વિચારો, કાર્યો અને વર્તનને સકારાત્મક દિશામાં લઈ જાય છે, ત્યારે જ તે મુક્તિ તરફ આગળ વધે છે। ગરુડ પુરાણ અનુસાર શરીર નશ્વર છે, પરંતુ આત્મા અમર છે, તેથી જીવનમાં જ આત્માને શુદ્ધ અને જાગૃત બનાવવો મહત્વપૂર્ણ છે। ગરુડ પુરાણના મુખ્ય ઉપદેશો। ગરુડ પુરાણમાં વારંવાર પુનરાવર્તિત સંદેશ એ છે કે મૃત્યુ પછી કોઈ પ્રાયશ્ચિત કે સુધારો શક્ય નથી, તેથી જે પણ સુધારો કરવાનો હોય તે જીવતા જ કરવો જોઈએ। શ્લોક 11માં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે, મૃત્યુ પૂર્વમ કૃતમ કર્મ નાન્યંત મૃત્યત પરમ, એટલે કે મૃત્યુ પહેલા વ્યક્તિએ પોતાના કાર્યોમાં સુધારો કરવો જોઈએ, કારણ કે તે પછી કોઈ રસ્તો નથી। મુક્તિ તરફ 5 સરળ પગલાં। સત્ય અને પ્રામાણિકતા। હંમેશા સત્ય બોલો અને પ્રામાણિકપણે જીવન જીવો। તે આત્માને પ્રકાશ અને શુદ્ધ
બનાવે છે. સેવા ભાવ નિસ્વાર્થ સેવાને સૌથી મોટો ધર્મ માનવામાં આવે છે. બીજાઓ માટે કંઈક કરવાથી આત્માની પ્રગતિમાં મદદ મળે છે. ધ્યાન અને ભક્તિ દરરોજ ભગવાન અને આત્મા સાથે થોડો સમય વિતાવવો અંદરથી મજબૂત બને છે. ક્ષમા અને નમ્રતા ક્ષમા કરવી અને પોતાને નાનો માનવો એ આધ્યાત્મિક વિકાસની નિશાની છે. સંતોષ અને સકારાત્મક લોભ છોડી દેવો, જે છે તેનાથી સંતુષ્ટ રહેવું એ પણ મુક્તિ તરફ આગળ વધવાનો માર્ગ છે. શું ફક્ત પૂજા કરવી પૂરતી છે? ફક્ત મંદિરમાં જઈને પૂજા કરવી કે ધાર્મિક વિધિઓ કરવી પૂરતી નથી? ખરી પૂજા આપણા કાર્યોમાં છે. આપણે કેવી રીતે વિચારીએ છીએ, બોલીએ છીએ અને વર્તન કરીએ છીએ. જો આપણા ઈરાદા સ્પષ્ટ ન હોય તો ધાર્મિક વિધિઓ પણ ફક્ત ઔપચારિકતા બની જાય છે. જીવન દરમિયાન જ આત્માની તૈયારી મહત્વપૂર્ણ છે, કારણ કે મૃત્યુ પછી કંઈ પણ બદલી શકાતું નથી. ગરુડ પુરાણ આપણને શીખવે છે કે કર્મ શુદ્ધતા દ્વારા જ મુક્તિ શક્ય છે. જો આપણે ઈચ્છીએ છીએ કે આત્માની પરમ શાંતિ પ્રાપ્ત થાય તો એક માત્ર રસ્તો એ છે કે આપણે હવેથી આપણા કર્મમાં સુધારો કરીએ. મિત્રો, આ વિડીયોને હાઈપ અને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.